ઉદ્ઘાટન વિમોચન તકતી દ્વારા અને પછી એ સ્વામિનારાયણને પણ આપણે દરેક મહાનુભાવોના વરદસ્તે વિમોચિત કરીશું. અને જાણે આ સોવિનિયર કહી રહ્યું છે कि छोटे मन से कोई बड़ी बात नहीं होती, छोटे मन से कोई बड़ा नहीं होता और टूटे मन से साहब कोई खड़ा नहीं होता. जिसका मन टूटा हुआ है और जो छोटे मन का है वो विकास कैसे करेगा. आइए इस विकास की यात्रा में ये सोविनियर 2016 अपने एक सुंदर મજાનો સંદેશો આપે છે. જોરદાર તાળીઓના નાદ સાથે એક વખત બતાવો. આપણા આજના 2016 નું પણ વિમોચન કરી રહ્યા છે. આપણે સૌ આ ક્ષણ કેટલો અદ્ભુત આ દ્રશ્ય. ચાલને હું કચકડે કંડારું આ ક્ષણને કારણ આ આજની ક્ષણ કાલની આલ્બમની ઘટના હશે. જોરદાર તાળીઓના નાદ સાથે બતાવો. સોવિનિયર 2016. થેન્ક યુ ઓલ ઓફ યુ. અને આપ સૌ મહેમાનોને જાણ છે એ પ્રમાણે આપણી વચ્ચે પ્રિન્સિપલ સેક્રેટરી ગુજરાત સરકાર શ્રી જે.એમ. સિંહ સાહેબની ઉપસ્થિતિ થવાની હતી. એવા જ ગુજરાત સરકારના નાયબ મુખ્યમંત્રી અને શ્રી નીતિનભાઈ પટેલની પણ ઉપસ્થિતિ અહીંયા હતી થવાની હતી. અને એવા જ આપણા ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી પણ અહીંયા આપણા કાર્યક્રમમાં હાજર રહેવાના હતા. અનિવાર્ય સંજોગોના કારણે હાજર નથી રહ્યા ત્યારે એમના શુભેચ્છા સંદેશ જીવ્યાના આ રજત જયંતિ મહોત્સવ નિમિત્તે જે પાઠવ્યા છે એ શુભેચ્છા સંદેશના વાંચન માટે વિનંતી કરીશ. એસ એન કારોડ સાહેબ પીજી. Good morning, dignitaries on dais. મને આપણા માનનીય ચીફ સેક્રેટરી શ્રી જે.એન. સિંહ સાહેબનો અને આપણા નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ સાહેબ તથા આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબનો આપણે શુભેચ્છા સંદેશ જે પાઠવેલ છે તે વાંચવા માટે તક આપી છે તે માટે હું આભારી છું અને આપની સમક્ષ એમને વાંચી સંભળાવું છું. સૌ પ્રથમ આપણા ચીફ સેક્રેટરી શ્રી જે.એન. સિંહ સાહેબનો મેસેજ વાંચી સંભળાવું છું. Dear engineer friends, I consider it as my privilege to express my pleasure on the eve of 25th convention of GEB Engineers Association to be held on 25th December at Junagadh. GEB Engineers Association is one of the best associations I have seen during my tenure in GEB. Engineers are ever ready to take up any challenges, whether it is earthquake, drought, cyclone or any other unforeseen calamities, and conquer them to bring to normalcy. They are proven engineers and their dedication and sincere efforts could help the state surmount the grave financial condition. GEB Engineers Association has been playing vital role in improving services of GUNL and its subsidiaries companies. Their hard work with wholehearted commitment and dedication has enabled government of Gujarat to provide quality services to more than 1.40 crores consumers. I am very glad to note that GEB Engineers Association is holding its 25th Tri-Varshik Convention on 24th and 25th December 2016 as a Silver Jubilee Aviation at Junagadh. I wish the 25th Convention Silver Jubilee Aviation of GEB Engineers Association a grand success and also wish that association would continue to play its vital role more effectively for the betterment of energy sector. With best wishes, Sri Jain Singh sir. Thank you.
હવે હું આપણા નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ સાહેબનો સંદેશો સંભળાવીશ. સ્નેહીશ્રી, જુનાગઢ ખાતે યોજાનાર જીબી એન્જિનિયર્સ એસોસિએશનના આગામી ત્રિવાર્ષિક સિલ્વર જુબિલી અધિવેશનમાં ઉપસ્થિત રહેવા આમંત્રણ પાઠવવા બદલ આપનો આભારી છું. આ અધિવેશનમાં રાજ્યભરમાંથી 5000 જેટલા ઇજનેર પરિવારો સહિત ઉપસ્થિત રહેનાર છે, જે ગર્વની બાબત છે. આ અધિવેશનના માધ્યમથી તમામ ઇજનેરો તન, મન અને કાર્યકુશળતાથી ગુજરાત રાજ્યને ઉર્જા ક્ષેત્રે વધુ આગળ લાવવામાં શી ફાળો અર્પણ કરે તેવી અપેક્ષા સહ તમામ ઇજનેરોને તેમજ અધિવેશનના આયોજકોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ સહ અભિનંદન પાઠવું છું. આપનો સ્નેહાધીન શ્રી નીતિનભાઈ પટેલ સાહેબ. હવે આપણા લાડીલા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબનો સંદેશ પણ સાંભળી બતાવું છું. ઉર્જા અને અજવાળું ગતિશીલતાને ગુણાત્મક બનાવતા પરિબળો છે. સમગ્ર ગુજરાતના ગામોને પ્રત્યેક ખોરડે વીજળીનું વિતરણ અને પાવરનો પુરવઠો આપણી સામાજિક અને આર્થિક પ્રગતિ તરફના પુનિત પગલાં ગણાય. રાજ્યને આ સિદ્ધિ સુધી પહોંચાડવામાં જીબી એન્જિનિયર્સ એસોસિએશનનો ફાળો અનોખો છે. કૃષિ ક્ષેત્ર હોય કે કારખાના, વીજ પ્રવાહનો સાતત્યપૂર્ણ સધિયારો રોજગારી, સુખાકારી અને સમૃદ્ધિને સાર્થક સ્વરૂપે આપે છે. અને જ્યોતિર્ગ્રામની ઝલક અને સૌની યોજનાની શક્તિમાં એન્જિનિયરિંગ કૌશલ્ય અને વીજ પાવરનો પ્રતાપ છે. મને જાણીને ખુશી છે કે જીબી એન્જિનિયર્સ એસોસિએશન ગિરનાર તળેટી જુનાગઢના પુનિત આશ્રમ ખાતે તારીખ 24 અને 25 ડિસેમ્બર 2016 ના રોજ તેના ત્રિવાર્ષિક અધિવેશનની રજત જયંતિ ઉજવી રહ્યું છે. આ અભિનંદનીય અવસરે સંગઠનના સર્વે સભ્યોને મારી શુભેચ્છા પાઠવતા પ્રગટ થતા સોવેનિયર 2016 ની સફળતા ઈચ્છું છું. આપનો શ્રી વિજય રૂપાણી સાહેબ. થેન્ક યુ.